નમસ્કાર, હું ઋષાંક ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ અફરાતફરીનો માહોલ છે. સ્વાભાવિક રીતે એનું મોટું કારણ તો યુદ્ધ જ છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ઈરાન પર કેર વર્તાવવાની ટ્રમ્પે આપી ધમકી. અમેરિકન પ્રેસિડેન્ટે કહ્યું કે જો ઈરાન હોર્મુઝની સામુદ્ર ધુનીને ખુલ્લી નહીં કરે તો તેઓ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરશે. ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજને તોડી પાડવાની ધમકી. ઈરાને ટ્રમ્પની ધમકીનો આપ્યો જવાબ. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે જો ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવશે તો અમે એનો બરાબર જવાબ આપીશું. એટલે કે ગલ્ફ દેશો અને ઇઝરાયલના પાવર પ્લાન્ટને નિશાન બનાવીશું. સોના ચાંદીની ચમક ઘટી. ગોલ્ડમાં 0.31% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 0.58% ઘટાડો. એનર્જી સેક્ટરમાં જબરદસ્ત ઉથલપાથલ મચી ગઈ. ક્રૂડ ઓઇલમાં 0.26% ઘટાડો, જ્યારે નેચરલ ગેસમાં 0.11% ઘટાડો. અત્યારે ગ્લોબલ માર્કેટમાં વોર અને વોલેટિલિટી એમ ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ સાહેબ અત્યારે ધમકી આપી રહ્યા છે કે અમે ઈરાનના એનર્જી માળખાને નિશાન બનાવીશું, એને નેસ્ત નાબૂદ કરી દઈશું, એવી ધમકી આપી રહ્યા છે. બીજી તરફ ઈરાન આવી ધમકીઓથી ડરતું નથી, પરંતુ એનો જવાબ આપે છે, ધમકીથી જ એનો જવાબ આપે છે. યુદ્ધ અટકી રહ્યું નથી અને એની સીધી અસર કોમોડિટી માર્કેટ પર અત્યારે પડી રહી છે. તમે ક્રૂડ ઓઇલ જુઓ તો એમાં 10,381ના સ્તરે અત્યારે પહોંચી ચૂક્યું છે ક્રૂડ ઓઇલ. જ્યારે બ્રેન્ટની વાત કરીએ તો અત્યારે આપણને 109.51નું સ્તર જોવા મળી રહ્યું છે. આમ બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં જોરદારની તેજી જોવા મળી રહી છે, પરંતુ ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે ઘટાડોનો માહોલ છે. ગોલ્ડ અને સિલ્વર જ્યારે માર્કેટ ખુલે ને ત્યારે એમાં જોરદાર ઘટાડો બોલ્યો હતો, પરંતુ એમાંથી તળેથી થોડીક રિકવરી પણ આપણે અત્યારે જોઈ રહ્યા છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે એમાં 92.85નું સ્તર છે, એટલે મામૂલી ઘટાડો અત્યારે આપણે નબળાઈ જોવા મળી રહી છે. આ બધા જ વિશે વિગતે ચર્ચા કરીશું. આપણી સાથે કોમોડિટી એક્સપર્ટ જીગરભાઈ ત્રિવેદી જોડા છે. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. જીગરભાઈ, આપણે ભારતીય રૂપિયા પર વાત કરીએ તો ક્રૂડ ઓઇલની કિંમતોના લીધે દબાણ છે. બીજી તરફ આરબીઆઈ માસ્ટર સ્ટ્રોક આર્બિટ્રેજ અને સ્પેક્યુલેટિવ એક્ટિવિટી પર અંકુશ મૂકવાની વાતો કરી. તો એનાથી બે અસરો છે, તો બંને ફેક્ટર્સની રૂપિયા પર અત્યારે કેવી અસર જોવા મળશે? લાસ્ટ વીકમાં આરબીઆઈએ જે પણ સ્ટેપ્સ લીધા ત્યારબાદ રૂપિયામાં થોડી નરમાશ આવી હતી, બટ ક્રૂડ ઓઇલ હજી પણ એક પેઇન છે. 110 111ની પાસે જે ભાવ ચાલી રહ્યા છે, દેટ્સ અલાર્મિંગ. અને ઓવર ધ વીકેન્ડ જે પણ એનાઉન્સમેન્ટ આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, હવે આવતીકાલે ઇન્ડિયન ટાઈમિંગ પ્રમાણે સવારના 5:30 વાગે એમના સ્ટેટમેન્ટ્સ આવશે. શું આવે છે એ જોવાનું રહેશે. એન્ડ જો એસ્કેલેશન થાય છે તો પછી ક્રૂડના પ્રાઇસીસ અહીંયાથી આઈ થિંક 10% જેટલા વધી શકે છે ઇન્ટ્રાડેમાં જ. એન્ડ બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આરબીઆઈની મીટિંગ છે. આજથી 3 દિવસની પોલિસી મીટિંગ સ્ટાર્ટ થઈ છે અને એનું આઉટકમ આવશે. એન્ડ ફેડ તરફથી પણ લાસ્ટ જે મીટિંગ થઈ હતી એની મિનિટ્સ આવશે. સો આ એક ઇમ્પોર્ટન્ટ છે રૂપી માટે. 93 મને લાગે છે અત્યારે એક રેઝિસ્ટન્સ બની ગયું છે. 93 ની ઉપર જો પ્રાઇસીસ જશે તો મને લાગે છે 94 જેવા લેવલ્સ આવી શકે. બટ ક્રૂડના પ્રાઇસીસમાં જો અહીંયા કુલ ડાઉન જોવા મળે, જો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એટલા અગ્રેસિવ સ્ટેટમેન્ટ્સ ના આવે એન્ડ ડીએસ્કેલેશન થાય આ વોરનું. 6ઠું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે પણ હજી પણ કંઈ દેખાઈ નથી રહ્યું. એક તરફથી જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી યુએસ એડમિનિસ્ટ્રેશન તરફથી ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે, જે રીતે એમણે ન વાપરવાની લેંગ્વેજ વાપરી છે સોશિયલ મીડિયામાં. એન્ડ આ એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન છે. આ સ્ટેચર, આ લેવલના માણસ તરફથી જો આવા સ્ટેટમેન્ટ્સ આવે, સો ઇટ રેઝ ક્વેશ્ચન ઓન યોર ટેમ્પરામેન્ટ. મને લાગે છે કે રૂપીમાં સ્ટ્રેન્થ તો જ આવશે જો ડોલર ઇન્ડેક્સની સાથે સાથે ક્રૂડમાં નરમાશ આવશે. એના માટે જોવાનું રહેશે કે યુએસ ઈરાન વોરનું શું ડેવલપમેન્ટ આવે છે. એન્ડ મેં જેમ કીધું આરબીઆઈની પોલિસી મીટિંગ પણ છે. સ્ટેટમેન્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ, સ્ટેટમેન્ટ પર ધ્યાન દેવાનું રહેશે, કારણ કે ઇન્ડિયાની પણ એનર્જી કોસ્ટ વધી જ છે બીકોઝ ઓફ હાઈ ક્રૂડ પ્રાઇસીસ.
સો કેવી રીતે એ માર્કેટને ઇન્ફ્લેશન કેવી રીતે ટેકલ કરશે, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ ઇન્ફ્લેશનની શું એક્સપેક્ટેશન ચેન્જ થઈ છે કે નહીં એ જોવાનું રહેશે. સો લેટ અસ સી કે આરબીઆઈ કેવી રીતે આ બધા ક્વેશ્ચન્સને હેન્ડલ કરે છે. એન્ડ રૂપીની મને રેન્જ લાગે છે 93 ઓન અ હાયર સાઇડ એન્ડ 92.5 ઓન અ લોઅર સાઇડ. બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અત્યારે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ચૂક્યા છે. ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો અત્યારે એમાં ઘટાડો છે, 0.31% ઘટાડો છે, 1,49,223 લેવલ જોવા મળી રહ્યું છે. જી તો અત્યારે થોડીક રિકવરી આવી જે માર્કેટ ખુલ્યા પછી, તો આપણે આ લીલું નિશાન આજના દિવસે જોઈશું ગોલ્ડમાં. ગોલ્ડમાં મને નથી લાગતું કે ગ્રીન નિશાન જોવા મળે, કારણ કે જે રીતે ક્રૂડના પ્રાઇસીસ $110 પાસે સ્ટેબલ થયેલા છે અને અહીંયા એસ્કેલેશનનું જ અહીંયા ફિયર છે, વોર હોય કે પછી પ્રાઇસ એપ્રિસિએશન હોય ક્રૂડમાં, એને કારણે ઇન્ટરેસ્ટ રેટ કટની જે એક્સપેક્ટેશન છે આ વર્ષમાં ફ્રોમ યુએસ ફેડ, એ ઘણે અંશે હવે કેન્સલ થઈ ગઈ છે. માર્કેટ એક્સપેક્ટ કરે છે કે હવે અહીંયા સ્ટેટસ કો રાખવામાં આવશે, ઇન્ટરેસ્ટ રેટ કટ તો નહીં જ આવે. ક્રૂડના પ્રાઇસીસ જો અહીંયાથી 15-20% વધી ગયા તો પોસિબલ છે કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક પણ કરી શકે. ઇન ઓલ ધીસ કેસીસ ઇટ્સ પોઝિટિવ ફોર ડોલર ઇન્ડેક્સ. સો ઓલ્ધો જીઓપોલિટિકલ રિસ્ક છે, સેફ હેવન બાઇંગ ગોલ્ડ સિલ્વરમાં આવવું જોઈએ, પણ ઇન્ફ્લેશન જો વધવાનું ફિયર છે યુએસમાં, તો તેને કારણે ઇન્ટરેસ્ટ રેટ હાઇકની પણ ફિયર આવી જશે બાય ધ ફેડ. સો એ પોઝિટિવ છે ડોલર ઇન્ડેક્સ માટે, ગોલ્ડ સિલ્વર માટે નેગેટિવ છે. સો મને લાગે છે એઝ ઓફ નાઉ 4700 ગોલ્ડમાં એક રેઝિસ્ટન્સ છે એન્ડ 46, 40, 45, 50 સપોર્ટ છે. કોઈ બી ઉછાળે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં વેચીને જ કામ કરવાનું અહીંયા એડવાઇસ છે. જો હું ગોલ્ડ જૂન કોન્ટ્રાક્ટની વાત કરું, 1,49,500 આસપાસ ચાલે છે એમસીએક્સ પર એન્ડ 1,50,000 સ્ટોપ લોસ સાથે મેગા ગોલ્ડમાં શોર્ટ કરી શકાય 1,48,500 માટે. સેમ વે સિલ્વર, આઈ અન્ડરસ્ટેન્ડ સિલ્વરની એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે માર્કેટમાં, ચાઇના ફેક્ટર આપણે ઇગ્નોર ન કરીએ, પછી એ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી મેગા કન્સ્ટ્રક્શન્સ હોય, આ બધામાં કોપર, સિલ્વર, આ બધાનો એક્સટેન્સિવ યુઝેજ થશે. આઈ શેર્સ, સિલ્વર ટ્રસ્ટ, આનું પણ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ સ્લોલી ગ્રેજ્યુઅલી વધશે. પણ અત્યારે જે કન્ટ્રીઝના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના નંબર્સ આવી રહ્યા છે, એટલા અગ્રેસિવ નંબર્સ નથી આવી રહ્યા. સો મને નથી લાગતું કે સિલ્વરમાં આપણે જે રેલી જોઈ $120 સુધીની, એવી ફરીથી જોવા મળે. અત્યારનો ભાવ $72 આસપાસ છે. ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો ઓલ્ધો અત્યારે ગોઈંગ લોંગ ઇન સિલ્વર ફેવર કરે છે, બટ $75 અહીંયા એક રેઝિસ્ટન્સ છે અને $65 અહીંયા એક સપોર્ટ બની ગયો છે. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં $65 નીચે સિલ્વર ફરીથી જાય છે, સો પોસિબલ છે, દેર ઇઝ ઓલ પોસિબિલિટી કે ફરીથી $50 પણ આવી શકે. સો યસ, મને એમસીએક્સ મે કોન્ટ્રાક્ટ સિલ્વરમાં લાગે છે કે ઇન્ટરડેમાં વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે, જે 2,32,000 આસપાસના ભાવ ચાલે છે. If it is difficult to go short in mega, I am comfortable going short in mini also. So silver mini April contract 2.34 2.35 ના ભાવ ચાલે છે, અહીંયા શોર્ટ કરી શકાય 2.36 આસપાસના સ્ટોપ લોસ સાથે 2 અને 32 માટે. આ ઇન્ટ્રાડેના ટ્રેડરની વાત થઈ. ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ રોશનભાઈ, મને લાગે છે ગોલ્ડમાં 1,40,000 જેવું લેવલ આવવા દેવું જોઈએ, પછી સ્લોલી ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ, કારણ કે આપણે બોટમ નહીં પકડી શકીએ. સો એકવાર ફરીથી 1.35, 1.38, 1.40 ના ભાવ આવે ગોલ્ડમાં, ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ. સેમ વે સિલ્વરમાં મને લાગે છે 2 લાખના જો ભાવ ફરીથી જોવા મળી શકે છે, તો એમાં બહુ સારો લેવલ છે. આપણે એકવાર 4.10 ના ભાવ જોઈ લીધા, 4.15 ના ભાવ જોઈ લીધા, ત્યાંથી જો 2 લાખના ભાવ આવે, મતલબ કે મોર દેન 50% કરેક્શન. સો આ બહુ એક હેલ્ધી કરેક્શન કહેવાય, જે રીતની રેલી ગયા વર્ષે આપણે જોઈ છે. સો આ કરેક્શન બહુ હેલ્ધી કરેક્શન કહેવાય ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી. સો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી 2 લાખ પણ જો આવે છે, તો ત્યાંથી સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, એક્યુમ્યુલેશન કરી શકાય. અત્યારે ઇઝ ટુ અર્લી ટુ સ્ટાર્ટ એક્યુમ્યુલેશન. બિલકુલ આપણે લોંગર પર્સપેક્ટિવથી જોઈએ તો ઈરાન યુદ્ધ હતું, આપણે પહેલાં ઈરાન ઈરાક યુદ્ધ, કતાર યુદ્ધ, રશિયા યુક્રેન યુદ્ધ, તો એના પછીની આપણે હિસ્ટ્રી જોઈએ તો એના પરથી આપણને ગોલ્ડ અને સિલ્વરમાં કેવી રીતના ક્લુ મળે? સી, જ્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન્સની વાત કરીએ, ઇટ ઇઝ પોઝિટિવ ફોર ગોલ્ડ એન્ડ સિલ્વર, કારણ કે જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન્સ આવે, રિસ્કી એસેટ્સમાંથી પૈસા બહાર નીકળે ઇક્વિટીઝમાંથી અને સેફ હેવન બાઇંગ જાય, ડોલર છે કે પછી જેપેનીઝ બોન્ડ્સ છે કે પછી ગોલ્ડ એન્ડ સિલ્વર છે, જે નોર્મલી થાય છે. પણ આ વખતે જે વસ્તુ જોઈએ છે એ આપણે ક્રૂડને લીધે થઈને માર્કેટમાં પ્રેશર ઇન્ફ્લેશનનું છે.
દરેકે દરેક સેન્ટ્રલ બેંક્સ ઉપર પ્રેશર આવશે કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની જે છેલ્લા 1-1.5 વર્ષની જે એમની જે સ્ટ્રેટેજી હતી એમાં બ્રેક લાગવાની અહીંયા પોસિબિલિટીઝ છે. પછી યુરોઝોન હોય કે પછી બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુકે હોય કે પછી એ ચાઇના હોય, જાપાન હોય કે યુએસ હોય. સો આ બધી કન્ટ્રીઝમાં હાયર એનર્જી કોસ્ટને કારણે ઇન્ફ્લેશન વધવાના કન્સર્ન્સ છે અને એને કારણે થઈને એ લોકો ત્યાંની સેન્ટ્રલ બેંક્સ બ્રેક મારી શકે છે ઇન્ટરેસ્ટ રેટ કટની પોલિસીને, સ્ટ્રેટેજીને. સો આ એક કન્સર્ન છે. આ વખતે સિનારીઓ અલગ છે કે ગોલ્ડ સિલ્વરમાં ઓલ દોઢ મહિનાથી જીઓપોલિટિકલ રિસ્ક ચાલી રહ્યું છે પણ કોઈ બાઇંગ નથી આવી રહ્યું. કહી શકાય છે કે ગયા વર્ષે કે એની બી આગલા વર્ષે બહુ અગ્રેસિવમાં લોંગ પોઝિશન્સ બની રહી હતી, પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બટ મને લાગે છે ઇન્ફ્લેશન કન્સર્ન્સ આ વર્ષે યુએસમાં ખરેખર રહેશે. આજની તારીખમાં પણ જો વોર ફિનિશ થાય રોશનભાઈ, તો બી એની જે ઇમ્પેક્ટ છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં વર્કિંગ અવર્સ ઓછા થઈ ગયા છે. સો આને કારણે જે 2 મહિના 3 મહિના પછી બધાના ક્વાર્ટરલી નંબર્સ આવશે, રિઝલ્ટ આવશે, ઇકોનોમિક ડેટા પણ આવશે, એમાં આપણને ખબર પડશે કે ઘણી એવી ઇમ્પેક્ટ આવી છે. આની ઘણી આપણે જે કેલ્ક્યુલેટ પણ ન કરી શકીએ એવી. સો આગળ જતા માર્કેટમાં એક કરેક્શન આવવાના ચાન્સીસ છે. ડોલર ઇન્ડેક્સમાં રેલી આવી શકે છે અને ગોલ્ડ સિલ્વરમાં મને લાગે ગોલ્ડમાં પર્ટિક્યુલરલી 4500 બહુ સારો સપોર્ટ છે. સિલ્વરમાં મેં કીધું $65 બહુ સારો સપોર્ટ છે. આ એક લેવલ ફરીથી આવે પછી આપણે ઇન્વેસ્ટમેન્ટનું આપણે વિચારી શકીએ. બિલકુલ એક નાનકડી દરિયાઈ રૂટ હોર્મુઝ એના કારણે બ્લોક થઈ ગયો અને આખી ગ્લોબલ ઇકોનોમી છે એ આખી ઉથલ પાથલ મચી ગઈ છે. એટલે બિલકુલ ત્યાંથી જ ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે, એના વિશે જ હવે વિગતે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલમાં 0.30% ઘટાડો છે. માર્કેટ જ્યારે શરૂ થયું ત્યારે એમાં બિલકુલ શરૂઆતની મિનિટોમાં સીસો જેવી સ્થિતિ થઈ. ઘણી વખત લાલ, ઘણી વખત લીલું નિશાન, એવી રીતે બિલકુલ સીસો જેવી સ્થિતિ ઊભી થઈ. આપણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ત્યારે $109 પાર થઈ ગયું છે. તો જીગરભાઈ, આપણે આ ક્રૂડ ઓઇલમાં અત્યારે રેડ નિશાન જોઈ રહ્યા છે. બિલકુલ, તો આગામી સમયમાં કેવી રેન્જ જોવા મળશે એમસીએક્સ પર? ફ્રાઈડે તો રજા હતી પણ થર્સડે 13% ક્રૂડ ઓઇલમાં આપણે રેલી જોઈ હતી. ત્યારબાદ હવે આજે થોડું કરેક્શન આવ્યું છે. સો કરેક્શન તો ઘણું ઓછું છે પણ જે રીતના સ્ટેટમેન્ટ્સ ઓવર ધ વીકેન્ડ આવ્યા છે તો મને લાગે છે ક્રૂડને લઈને માર્કેટમાં ડેફિનેટલી કન્સર્ન રહેશે. આટલા અગ્રેસિવ સ્ટેટમેન્ટ આટલી મોટી પર્સનાલિટી તરફથી. સો માર્કેટને અત્યારે એ જોવાનું છે કે ઇન્ડિયન ટાઈમિંગ પ્રમાણે આવતીકાલ સવારે 5:30 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શું સ્ટેટમેન્ટ્સ આવે છે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને, અને જો શું ખરેખર એ પાવર પ્લાન્ટ્સ ઉપર એટેક કરે છે ઇઝરાયલમાં કે પછી ઈરાનમાં. કારણ કે ઈરાને એમ કીધું છે જો કર્યું તો અમે ઇઝરાયલ પર અટેક કરીશું, ઇઝરાયલના પાવર પ્લાન્ટ પર. સો આ એસ્કેલેટ ના થવું જોઈએ. ઓલરેડી $110 પાસે WTI અને બ્રેન્ટ બંને છે. સો આ એક એલાર્મિંગ પોઈન્ટ છે સ્ટેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી અરાઉન્ડ ધ ગ્લોબ બધું ટ્રેડ થાય છે અને સી વે થી ઘણી બધી કન્ટ્રીઝના ઘણા બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટના આ બધા અહીંયા જે કોન્ટ્રાક્ટ પહેલા થયેલા હોય સ્ટેટ ઓફ હોર્મુઝની આસપાસ દરિયાના પોઈન્ટ ઉપર ઘણી બધી કન્ટ્રીઝની શિપ્સ અટકાયેલી પડી છે. સો ઇમ્પોર્ટ એક્સપોર્ટ દુનિયાભરનું ખોરવાયેલું છે. અત્યારે સ્પેસિફિક કન્ટ્રીઝને પરમિશન આપી છે કે તમે જાઓ, પાસ થાઓ અહીંયાથી, તમને ડેમેજ નહીં કરવામાં આવે. સો એન્ટાયર વર્લ્ડ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ સી વે છે. એનું સબસ્ટિટ્યુટ રિપ્લેસમેન્ટ શોધતા જે ઘણી વાર લાગશે, બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા પડશે. ઓફકોર્સ આ જે ઇવેન્ટ થાય છે ત્યારબાદ વર્લ્ડ ઓવર આના સબસ્ટિટ્યુટ્સ રિપ્લેસમેન્ટ્સ પર ઓપ્શન પર વિચારવામાં આવશે પણ એવા કોઈ ઓપ્શન્સ નથી કે ઓવરનાઇટ સ્ટડી ઊભા થઈ જાય અને સ્ટેટ ઓફ હોર્મુઝની વેલ્યુ ઓછી થઈ જાય. સો ઈરાન પણ એ વસ્તુ જાણે છે અને લેટ અસ સી કે આ 1 કે 2 દિવસમાં આ વસ્તુમાં એસ્કેલેશન ના થાય. અધરવાઇઝ જે 110 થી પાસેનો ભાવ છે પ્રાઇસીસ વધી શકે છે. જીઓપોલિટિકલ રિસ્ક છે એટલે ચાર્ટ ઉપર કોઈ બી લેવલ દેવો બહુ ડિફિકલ્ટ છે. બટ આઈ એમ એક્સપેક્ટિંગ ઇન કેસ ઓફ એસ્કેલેશન ઓફ જીઓપોલિટિકલ ટેન્શન 10% રેલી ઇન ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ. એપ્રિલ કોન્ટ્રાક્ટ M6 પર જોઈએ 10,388 ની આસપાસ છે. મેં જેમ કીધું એમ કે થર્સડે 12 થી 13% પ્રાઇસીસ વધી ગયા હતા. સો થોડું અહીંયા કરેક્શન આવી શકે છે પણ કરેક્શન નથી આવતું એનું કારણ એ છે કે જે રીતના સ્ટેટમેન્ટ્સ માર્કેટમાં અત્યારે આવ્યા છે યુએસ ની ઈરાન તરફથી, પ્રાઇસીસમાં ઓર રેલી માટે એ સપોર્ટ કરે છે. સો મને લાગે છે કોઈ પણ ડીપ આવે ત્યાં લોંગ કરવું જોઈએ અને 10,200 ની આસપાસ જો એપ્રિલ કોન્ટ્રાક્ટ આવે, 10,300 ની આસપાસ જો એપ્રિલ કોન્ટ્રાક્ટ આવે, વન શુડ ગો લોંગ ઓન ધી MCX. 10,200 નો સ્ટોપ લોસ, 10,500 માટે લોંગ કરી શકાય.
ઓપેક પ્લસ દેશોએ જાહેરાત કરી છે કે એ લોકો મે મહિનામાં ઉત્પાદન વધારશે, તો એની કોઈ અસર થઈ નથી? મે મહિનામાં એ લોકો ઉત્પાદન વધારશે. હવે વસ્તુ એ છે કે માર્કેટ એના ઉપર ફોકસ નથી કરી રહ્યું. માર્કેટનું જે ટ્રેડર્સનું જે ફોકસ જે છે, સ્માર્ટ મનીનું જે ફોકસ જે છે, એ અત્યારે ઇમિડિયેટલી શું થશે જીઓપોલિટિકલ રિસ્કમાં એની ઉપર છે. એ એસ્કેલેટ થાય છે, એ ડીએસ્કેલેટ થાય છે, એ પ્રમાણે ક્રૂડના પ્રાઇસીસમાં રિએક્શન આવશે. અત્યારે જ એવા સમાચાર આવી જાય કે એ લોકોએ મંત્રણા કરી છે, ડીએસ્કેલેશન કર્યું છે. ઈરાને માની લીધું કે ન્યુક્લિયર પ્રોગ્રામ એ લોકોએ શટડાઉન કર્યો. યુએસએ માની લીધું કે હું વિથડ્રો કરું છું ટ્રુપ્સને. ઇઝરાયલે માની લીધું. જો આવા ન્યૂઝ માર્કેટમાં આવી જશે તો ક્રૂડ ઓઇલમાં 15 થી 20% ફોલ આવી જશે 2 થી 3 દિવસની અંદર. અને જો રિવર્સ થયું તો એવી જ રીતે 15 થી 20% રેલી પણ આવી શકે છે. સો ઓપેક મે મહિનામાં શું કરશે, માર્કેટનું અત્યારે એ ફોકસ નથી. અત્યારે ફોકસ જે છે યુએસ અને ઈરાનની વચ્ચે હવે શું થઈ શકે છે એના ઉપર છે. બિલકુલ. આપણા દેશ માટે વાત કરીએ તો રશિયા છે, એ જે રિક્ત સ્થાન છે, આપણે ફિલ ઇન ધ બ્લેન્ક, એ બ્લેન્ક પૂરી શકશે? સી, ઇન્ડિયાના રિલેશન્સ રશિયા હોય કે ઈરાન હોય કે યુએસ હોય, બધા સાથે સારા છે. ઓફકોર્સ આજની તારીખમાં ક્રૂડ ઓઇલ આપણે મોંઘું પરચેસ કરવું પડે છે, બટ સ્કેરસિટી નથી. ઇન્ડિયાના રિલેશન્સ બધાની સાથે સારા છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ઘણી બધી કન્ટ્રીઝ, બહુ સિલેક્ટેડ કન્ટ્રીઝના જે શિપ્સ છે પાસ કરવા દેવામાં આવે છે, એમાંની એક કન્ટ્રી ઇન્ડિયા છે. સો ઓફકોર્સ ઇન્ડિયા રશિયા પાસેથી જે 30 દિવસની જે વિન્ડો ઓપન થઈ હતી, યુએસએ કીધેલું કે એની કન્ટ્રી કેન બાય ફ્રોમ રશિયા એટ કરંટ લેવલ. સો ઇન્ડિયા માટે કોઈ સ્કેરસિટી ઉદ્ભવે નહીં. પણ હા, જે બાઇંગ એમનું ચાલશે એ હાયર પ્રાઇસીસ ઉપર બાઇંગ ચાલશે. સો પછી એ રશિયા હોય કે યુએસ હોય કે ઈરાન હોય, એ આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયાને કોઈ ડેમેજ કરે છે અહીંયા આ કોઈ બી મેટર. ઓકે. હવે નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે 0.23% આસપાસનો વધારો છે. એમાં વિરોધાભાસી છે. એક બાજુ મિડલ ઇસ્ટમાંથી નેચરલ ગેસનો સપ્લાય ખોરવાય છે, બીજી તરફ અમેરિકામાં ઇન્વેન્ટરી અને પ્રોડક્શન બંને વધારે. તો આ વિરોધાભાસની કેવી અસર થશે? સો નેચરલ ગેસ અત્યારે બહુ સ્ટેડી છે. મને લાગે છે એપ્રિલ કોન્ટ્રાક્ટ 260 બ્રેક કરે, ટુ બી પ્રિસાઇઝ 255, તો એકવાર શોર્ટ કરી શકાય. કાં તો પછી 275 ની ઉપર છે ટેકનિકલી, તો પછી એકવાર આમાં લોંગ કરી શકાય. નેચરલ ગેસના પ્રાઇસીસમાં ઓલ્ધો જીઓપોલિટિકલ રિસ્કને કારણે સપ્લાય કન્સર્ન્સ છે, પ્લાન્ટ બંધ થવાની પણ કન્સર્ન્સ છે માર્કેટમાં. બટ અત્યારે માર્કેટને અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યા. એ જ એક રીઝન છે કે ટ્રેડર્સ નથી બાઇંગ કરી રહ્યા, નથી સેલિંગ કરી રહ્યા. સો આમાં નેચરલ ગેસને લઈને કોઈ થ્રેટ અત્યારે તો માર્કેટમાં નથી. જે મેઇન ફોકસ જે છે ક્રૂડ ઓઇલ છે, ગોલ્ડ સિલ્વર છે એન્ડ ડોલર ઇન્ડેક્સની ચાલ છે. નેચરલ ગેસમાં કોઈ બી એક ડીપ આવે 260 પાસે, વન કેન ગો લોંગ ડ્યુરિંગ ઇન્ટ્રાડે. આ એક કોન્ટ્રા કોલ બની જશે અને 255 નો સ્ટોપ લોસ સાથે 270 માટે લોંગ કરી શકે. આ યુદ્ધને લીધે આર્થિક વૃદ્ધિને લઈને બહુ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એમ છતાં બેઝ મેટલ્સમાં અત્યારે આપણે બિલકુલ વિપરીત સ્થિતિ જોઈ રહ્યા છે. લીલું નિશાન જોઈ રહ્યા છે આપણે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ લેવલ તમામમાં અત્યારે આપણે ગ્રીન નિશાન જોઈ રહ્યા છે. તો એમાં કેવું આઉટલુક લાગે છે? આઈ થિંક કોપર અને ઝિંક આ બંનેમાં ઇન્ટ્રાડેમાં લોંગ કરી શકાય. એપ્રિલ કોન્ટ્રાક્ટ 1161-62 ની આસપાસ છે કોપર. સો 1156 ના સ્ટોપ સાથે 1175 માટે લોંગ કરી શકાય. ઝિંક 324 નો ભાવ છે. એપ્રિલ કોન્ટ્રાક્ટ 322 ના સ્ટોપ થી 328-330 માટે લોંગ કરી શકાય. ડોલર ઇન્ડેક્સમાં રેલી છે, સો દેટ ઇઝ નેગેટિવ ફોર કોમોડિટીઝ. બેઝ મેટલ્સ માટે ઇટ્સ નેગેટિવ. બટ જે રીતે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી માર્કેટમાં સપોર્ટ બની ગયા છે, એલએમઈ ઉપર કોપરના ભાવ 12,000 ની નીચે જઈ નથી રહ્યા. સો ત્યાંથી એક સપોર્ટ આવી રહ્યો છે. ઇન્વેન્ટરીઝ એલએમઈ હોય કે શાંઘાઈ હોય, એમ્પલ ઇન્વેન્ટરીઝ છે. બટ સાથે સાથે સ્લોલી પ્રોજેક્ટ પણ છે. એન્ડ જો આપણે એલ્યુમિનિયમ કે ઝિંકની વાત કરીએ તો માર્કેટમાં ઇન્ટરનેશનલ સ્ટડી ગ્રુપ જે છે, એલ્યુમિનિયમ સ્ટડી ગ્રુપ એઆઈએ છે, કે પછી ઇન્ટરનેશનલ કોપર એન્ડ ઝિંક સ્ટડી ગ્રુપ છે, ઝિંક એન્ડ લેડ સ્ટડી ગ્રુપ છે, કોઈ બી લેવલ પર એ લોકો અહીંયા ડેફિસિટ સરપ્લસ નથી દેખાડી રહ્યા. માર્કેટમાં સરપ્લસ હોય અને આગળ જતા 3 થી 6 મહિનાનો આઉટલુક પોઝિટિવ છે. આ એક જીઓપોલિટિકલ ટેન્શન જે છે એ એક ઇવેન્ટ છે, સ્મોલ ઇવેન્ટ છે. ઓફકોર્સ એના રિપરકશન્સ આવશે 2 થી 4 મહિના માટે, પણ ઇવેન્ચ્યુઅલી માર્કેટ એના ફંડામેન્ટલ્સ ઉપર ફોકસ કરવા માંડશે. સો આઈ થિંક માર્કેટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, એટલીસ્ટ ઇન બેઝ મેટલ્સ, ચાઇના બી છે જે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી બાઇંગ કરી રહ્યું છે પ્રોજેક્ટ્સ માટે. સો આઈ થિંક આ બધા મેટર્સને કન્સિડર કરીને કોઈ પણ ડીપ આવે બેઝ મેટલ્સમાં લોંગ કરી શકાય. બિલકુલ. જીગરભાઈ, આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો આભાર. ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જી ધન્યવાદ. અને જે પણ કોમોડિટીઝ કરન્સીઝમાં આપણે ડિસ્કશન્સ કર્યું છે, કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શક્યું હોય. થેન્ક યુ. વખત આપનો આભાર. અત્યારે
વોર અને વોલેટિલિટી બંનેને બહુ જ ધ્યાનમાં રાખવું અને અત્યારે ઉથલ પાથલ મચી ગઈ છે એટલા માટે બહુ જ સંભાળીને રોકાણ કરવું જોઈએ. જીગરભાઈ બહુ જ મહત્વની જાણકારી આપી છે, એને ખૂબ ધ્યાનમાં રાખ્યું. અત્યારે ભાવ પર એક નજર કરીએ તો ગોલ્ડમાં 0.19% ઘટાડો છે. તળેથી સારી એવી રિકવરી અત્યારે જોઈ રહ્યા છે. માર્કેટ ખુલ્યા ત્યારે ઘણું બધું ડાઉન હતું ગોલ્ડ, પરંતુ અત્યારે એમાં થોડીક રિકવરી આવી છે. સિલ્વરની વાત કરીએ તો એમાં પણ મામૂલી રિકવરી છે. 0.36%નો ઘટાડો છે. 2,31,655નું લેવલ અત્યારે જોઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલમાં અત્યારે 0.22%નો ઘટાડો છે, એટલે પ્રોફિટ બુકિંગની અસર છે. બાકી તો ક્રૂડ ઓઇલમાં ઇન્ટરનેશનલ ફેક્ટર્સ જોઈએ તો એમાં અત્યારે તણાવના લીધે વધારો જોવા મળવો જોઈએ, પરંતુ અત્યારે પ્રોફિટ બુકિંગની અસર છે. 10,385નું લેવલ અત્યારે જોઈ રહ્યા છે. નેચરલ ગેસમાં 0.15%નો વધારો જોઈ રહ્યા છે. 264.40નું લેવલ છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લીડ તમામમાં અત્યારે ગ્રીન નિશાન આપણને જોવા મળી રહ્યું છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝમાં કેવી સિચ્યુએશન છે એના વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાશે હાર્દિક ત્રિવેદી, ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.